જોશીપુરા વિસ્તારના પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કુલ 3.25 કરોડના ખર્ચે આ પીએચસી સેન્ટર બનવાનું છે। આમ તો દરેક વિસ્તારમાં પીએચસી સેન્ટર માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। એમાંનો એક પીએચસી સેન્ટર એટલે જોશીપુરા પીએચસી સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે। એમાંથી 9 વેલનેસ સેન્ટરો મંજૂર થયા છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો। એમાંથી 5 કાર્યરત છે, 4 હજી શરૂ કરવાના છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થશે। એટલે લોકોને પ્રાથમિક સારવારની સુવિધા એ રહેતા હોય નજીક મળી રહે એ હેતુથી આ હેલ્થ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કર્યું। આવનારા દિવસોમાં આ નવું બિલ્ડિંગ બનીને આ વિસ્તારના લોકોને આ હેલ્થની સેવા સુચારુ રીતે મળતી થાય એ માટેનો એક આ પ્રયત્ન હતો। 2024-23ની ગ્રાન્ટ અંતર્ગત આજે જોશીપુરા પીએચસી સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલો છે અને આજના કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ મારા કોર્પોરેટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ આજનો શુભારંભ કરેલો છે। આજથી જ શ્રી ગણેશ કરી અને અમે નવા કામનો શુભારંભ કરેલો છે, જેથી આપણે જે નવું પીએચસી સેન્ટર મળવાનું છે જૂનાગઢની, આપણે જે 4 પીએચ સેન્ટર બનાવ્યું તેમાં આજે આ ત્રીજું પીએચસી સેન્ટરનો આજે શુભારંભ કરેલો છે।